ને જોવા માટે સ્થાનિકો પણ રોડ શોમાં જોડાવાના છે મોટી સંખ્યામાં। ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જગ્યાએ રોડ શો કર્યો હતો, જેમાં વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે। તો ગાંધીનગરમાં પણ ભવ્ય રોડ શો। ગુજરાત શહેરી વિકાસ 20મી વર્ષગાંઠ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોડ શો કરવાના છે અને રોડ શો બાદ કાર્યક્રમમાં સહભાગી થશે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રોડ શો કરવાના છે, કેવી તૈયારીઓ છે? जी ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી દ્વારા ઓપરેશન સિંદૂરની જે ભવ્ય સફળતા છે તે સફળતા બાદ વડોદરા, કચ્છ, ભુજ અને અમદાવાદ બાદ આજે ગાંધીનગરમાં તેમનો જે રોડ શો છે તે યોજાવા જઈ રહ્યો છે। તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, જે સ્થાનિક લોકો છે તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને કહી શકાય કે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી લઈને મહાત્મા મંદિર સુધીનો જે આ રોડ શો છે તે યોજાવાનો છે। એટલે તમામે તમામ લોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અભિવાદન છે તે ઝીલવામાં આવશે। અને બીજી વાત કહેવામાં આવે તો જે તિરંગો છે તે તિરંગાની સાથે લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। કેટલાક બાળકો છે તેમની સાથે વાત કરીશું। આપ અહીંયા પહોંચ્યા છો, વડાપ્રધાન મોદી પણ આવશે થોડી વારમાં, કેવો ઉત્સાહ? सारे उत्साह से खूब उत्साह से। ऑपरेशन सिंदूर विषय जानो छो? ऑपरेशन सिंदूर हाँ जानिए છીએ। એમાં મોદી સાહેબે બહુ સારું કર્યું છે। એ ચોક્કસથી જે નાના બાળકો છે તેઓ પણ ઓપરેશન સિંદૂર વિશે જાણી રહ્યા છે, તે પણ ખૂબ મહત્વની બાબત છે। બીજા કેટલાક ભૂલકાઓ છે તેમની સાથે વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં અહીંયા પહોંચશે અને રોડ શોનું આયોજન છે, તમામ લોકોનું અભિવાદન પણ ઝીલશે, કેવો ઉત્સાહ? આનંદ? ખૂબ જ ઉત્સાહ છે અમને મોદી સાહેબને મળવાનો। हाँ ચોક્કસથી નાના જે બાળકો જે સ્કૂલની અંદર ભણતા બાળકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે જે લોકો છે તે ઉત્સાહભેર રીતે અહીંયા પધારી રહ્યા છે। હજી પણ જે સ્થાનિક લોકો છે તે આવવાનું ચાલુ જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે સિક્યુરિટી બંદોબસ્ત પણ ફૂલ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે કેટલાક યુવાઓ પણ છે અહીંયા, તેમની સાથે વાત કરીશું કે આપ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, કેટલો ઉત્સાહ મોદીની એક ઝલક જોવા માટે? સૌ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ભારતીય સેના, ભારતીય આર્મી અને વાયુસેનાના ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય બદલ સૌ અમે મોદી સાહેબના સપોર્ટમાં છીએ। એ કાર્ય આપણા દેશ માટે એક રાષ્ટ્રને અખંડ રાષ્ટ્ર બનાવવાનું સપનું આપણું નરેન્દ્રભાઈ મોદી પૂરું કરશે। ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। યોગ્ય રાષ્ટ્ર બને તેની માટેની જે માંગ છે તે પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે તમામે તમામ લોકો જે કૃષ્ણ અહીંયા પહોંચ્યા છે, ખરા તાપની વચ્ચે પણ અત્યારે આ જે બફારો છે તે બફારાની વચ્ચે પણ લોકો અહીંયા નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ખાલી અહીંયા પહોંચ્યા છે। એટલે મહત્વની બાબત એ પણ કહી શકાય કે નરેન્દ્ર મોદીનો જે આ કાર્યક્રમ છે તે રોડ શો પૂરો કર્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાત અર્બન ડેવલપમેન્ટના ઉજવણી વર્ષની અંદર પણ ભાગ લેશે। તે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાં આગળ ભાગ લેવા જશે। કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કે આપ મોદીના રોડ શોમાં આવ્યા છો, કેટલા ઉત્સાહ સાથે? એક નંબર કઈ વાત? જી ચોક્કસથી તે બેન પોતાનું જે સ્થાન છે તે સ્થાન મેળવવાની પ્રયાસ છે તે કરી રહ્યા છે। એક ગ્રુપ આવ્યું છે, આપ મોદીજીના આજે રોડ શોમાં આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે આજે અમને। ઓપરેશન સિંદૂર બાદ જે પહેલગામની અંદર હત્યા થઈ હતી ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, કેવી રીતનું જોઈ રહ્યા છો? એ બધું સરસ અમે સારી રીતે જોઈ રહ્યા છે। અને એની હું એક લીટી કહું, સિંદૂર ભૂસાય ત્યારે શહીદો થયા, સિંદૂર ભૂસાય ત્યારે શહીદો થયા, એવા મારા મોદી જોઈને સો પ્રણામ, એવા મારા મોદીજીને સો પ્રણામ, એવા મારા નવજવાનોને સો પ્રણામ, એવા મારા નવજવાનોને લાખો પ્રણામ।
ચોક્કસથી જે પ્રમાણે આ મહિલા મંડળ છે તે પહોંચ્યું છે અને તે લોકો એક ગીત પણ બનાવીને આવ્યા છે કે જે મોદીજી માટે છે, શહીદો માટે છે. તે ગીત બનાવવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે ખૂબ અદ્ભુત રચના પણ ગીતની બનાવવામાં આવી હતી કે સિંદૂર ભૂસાયા, ત્યારબાદ જે શહીદો થયા હતા. એટલે કે કહી શકાય કે જે લોકો છે તે અત્યારે હાલ આવી રહ્યા છે કૃષ્ણા, અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે, આશરે 1 કિલોમીટર જેટલો રોડ શો છે તે યોજાવાનો છે. એટલે કે તમામે તમામ જે લોકો છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને થોડીક જ વારની અંદર આ રોડ શોનો જે પ્રારંભ છે તે થવા જઈ રહ્યો છે અને થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રોડ શોને લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળશે. જી ધવલ, ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે, ત્યારે રોડ શોના આકર્ષણ શું છે? ત્યાં શું કોઈ સ્ટેજ બાંધવામાં આવ્યા છે કે ત્યાં કોઈ કાર્યક્રમ થવાના છે ખરા? અને થવાના છે તો કેવા કાર્યક્રમો છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે 19 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા તે રીતે ગાંધીનગરમાં સ્ટેજ નથી બનાવવામાં આવ્યા, પરંતુ જે સેનાની ઝાંખી છે તે સેનાની ઝાંખી મૂકવામાં આવી છે. જે સેનાનું જે વર્ચસ્વ જે ઓપરેશન સિંદૂર છે તેને લઈને જે હોર્ડિંગ્સ છે તે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, બબલ મૂકવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે ધવલ, આ જે ભાઈ ઓપરેશન સિંદૂરનું બેનર છે એમના હાથમાં, તેમને પૂછો કે તેમનામાં કેવો ઉત્સાહ છે જ્યારે આ બેનર લઈને આવ્યા છે તેઓ. સમય બનાવવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે ખૂબ જ આગોતરું આયોજન છે તે અત્યારે હાલ અહીંયા કરી દેવામાં આવ્યું છે. એટલે થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ભવ્ય રોડ શો છે તે અહીંયાથી શરૂ થશે અને મહાત્મા મંદિર ખાતે આ રોડ શોનું પૂર્ણાહુતિ થશે. જી ધવલ, જે ભાઈના હાથમાં બેનર જોવા મળ્યું ઓપરેશન સિંદૂરને લઈને, તેમને પૂછો કે તેમનામાં કેટલો ઉત્સાહ છે જ્યારે તેઓ બેનર લઈને આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોડ શો કરી રહ્યા છે ત્યારે. જી ચોક્કસથી જે અહીંયા સ્થાનિક લોકો પહોંચ્યા છે, જે વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરના નામના જે બેનર છે તે જોવા મળી રહ્યા છે. આપણે કેટલાક લોકો છે તેમની સાથે પૂછીશું કે ઓપરેશન સિંદૂર થયું પહેલગામ હુમલા પછી કેટલો ઉત્સાહ છે મોદી સાહેબ આજે આવી રહ્યા છે? જબરજસ્ત ઉત્સાહ છે. ગાંધીનગરમાં યુદ્ધ પછી વખત આવેલા છે તો એના માટે બધાને પૂરતો જોશમાં ઉત્સાહ છે અને સાથે સાથે દેશભક્તિનો પણ માહોલ સરસ જામ્યો છે. ઓપરેશન સિંદૂરને આપ કઈ રીતે જોયા? ઓપરેશન સિંદૂર એ ભારતની એક મહત્વપૂર્ણ જીત છે અને વિશ્વના દેશોને મોદી સાહેબે બતાવી દીધું છે કે ભારત એક વિકસિત દેશ બનવાની હોડમાં ફર્સ્ટ નંબર આવી શકે છે અને બીજા વિશ્વના દુશ્મન દેશોને પણ આંખો ઉઘાડી તેઓ સંદેશ પાઠવી દીધો છે. બીજા પણ કેટલાક નવજવાન છે. મિત્રો, પહેલગામમાં 27 લોકો માર્યા ગયા પછી જે સિંદૂર ઓપરેશન કરવામાં આવ્યું તેની આપણા સૈનિકોએ જાબાજ ભૂમિકા ભજવી. કઈ રીતે જોઈ રહ્યા છો તેને? ભારતે જેમ ઓપરેશન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું તે પ્રમાણે દેખાય છે કે મોદી સરકાર બહુ જ ઉત્સુક છે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા માટે. મોદી સરકાર પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા માટે જોશમાં તૈયારી નાખવું જોઈએ. પાકિસ્તાનને ઇન્ડિયામાં મિલાવી દેવા જોરદાર સામુખ છે મોદી સરકાર. ચોક્કસથી જે નવજવાન યુવાનો છે તેઓ પણ કહી રહ્યા છે કે મોદી સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી છે અને જે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યાં આગળ તેમનો જે ભવ્ય રોડ શો છે તેનું પણ આયોજન છે કરવામાં આવ્યું છે. જી કૃષ્ણા. જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા.